નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, અલગ ઘણી લોક સાહિત્ય ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે આપણી ભારત ભૂમિના જે વીરો થઈ ગયા, જે રાજાઓ થઈ ગયા, જે સંતો થઈ ગયા, જે દાતારો થઈ ગયા, તમે જુઓ એમના પડસા, એમની ગાથાઓ આપણા દેશમાં તો બરાબર છે, પણ વિદેશી લોકોમાં આજે આ ગાથાને જેમ આપણે જોઈએ કે એક ઢોર છે ને, એક ભેંસ કે એક ગાય એ ઘાસ ખાતી હોય છે, અને ઘાસ એ ચાર ખાઈ ગયા પછી એક ગાય કે એક ભેંસ એ વાગોળતી હોય છે. તો આજે આપણે વિચાર કર્યો કે આપણે આપણા દેશની ગાથાઓ છે, આપણા શૂરવીરોની ગાથા છે, આપણી સંતોની ગાથા છે, આપણા વીરોની ગાથાઓ છે, આપણા દાતારોની ગાથા છે, અને આપણા ત્યાં એક શુદ્ધ પ્રેમની ગાથાઓ આપણી કેટલી બધી આપણે આપણા ભારતમાં પડી છે, આપણા ગુજરાતમાં પડી છે. એમ કરતો આપણે પણ આપણી ગાથાઓને આપણે વાગોળતા નથી, અને એવી આપણા દેશની ગાથાઓ બીજા દેશમાં વાગોળાય છે, અને એ લોકો આપણા નથી કંઈક શીખ્યા છે. હવે આપણા જે સંસ્કાર હતા એ આપણે ભૂલી ગયા છીએ, અને આપણા સંસ્કાર બીજા લોકો શીખવાના, આપણા સંસ્કારમાંથી બીજા લોકો આગળ પ્રગતિ કરી રહ્યા છે. અને આપણા અમુક જે રાજાઓ તો જુઓ કે જેને દેશમાં નહીં પણ બીજા દેશમાં પણ એ લોકોનું માન હોય છે. જેમ આપણે જોઈએ કે જામનગરના રાજા જામ સાહેબ, એમને વિચાર તો કરો, બીજા દેશના, પોતાના દેશના નહીં, પોતાના કુટુંબના નહીં, પોતાના પરિવારના નહીં, પોતાના સમાજના નહીં, પોતાના રાજ્યના નહીં, પણ પોલેન્ડ દેશના એક નહીં પણ 2000 માણસોને એમને સહારો આપ્યો હતો. અને કહેવાશે કે એ 2000 નિરાધાર બાળકો, જે પોલેન્ડના, વિચાર કરો, પોલેન્ડના નિરાધાર બાળકો કેટલા દેશો છોડીને, એ દેશો છોડીને છેવટે ભારતમાં આવ્યા, અને ભારતમાં આવીને પણ ગુજરાતમાં આવ્યા. ત્યારે આ જામ સાહેબે, જે જામનગરના રાજા હતા જામ સાહેબ, એમને આશરો આપ્યો 2000 માણસોને. અને આશરો તો આપ્યો, પણ કેવો આશરો આપ્યો! હવે એ પોલેન્ડના જે 2000 જે અનાથ બાળકો હતા, એ જામ સાહેબના સાનિધ્યમાં રહેતા હતા. અને વિચાર તો કરો, એમને 4 વર્ષ માટે આ લોકો જામ સાહેબ સાથે પાસે રહ્યા બાલાછડી કેમ્પમાં. તો જામ સાહેબે એમને અહીંયા ખાવા પીવાનું પૂરું નથી પાડ્યું, પરંતુ 4 વર્ષ માટે એમનો જે પોલેન્ડનો જે અભ્યાસ હતો, એમને વિચાર કરો, પોલેન્ડથી માણસો એમને અભ્યાસ કરવા માટે પોલેન્ડથી શિક્ષકો બોલાવ્યા છે, અને એમને અભ્યાસ કરાવ્યો. તો આજે પોલેન્ડમાં પણ આપણે જો કે જામ સાહેબના નામની અત્યારે ભાઈ જામ સાહેબના નામના અત્યારે રસ્તાઓ છે. અને જે 2000 માણસો આપણા જે ગુજરાતમાં જે જામ સાહેબે રાખ્યા હતા બાલાછડી કેમ્પમાં, આજે એ લોકોને પોલેન્ડમાં પણ બાલાછડી નામથી એ લોકો અત્યારે ઓળખાય છે. તો વિચાર તો કરો, આપણને ગર્વ થવો જોઈએ કે આ ધરતીમાં આવા પુરુષો થઈ ગયા. તો એવી જ આપણે જે વાત કરો છે 1920ની વાત છે. અને હજુ ત્યારે કહેવાય છે કે રાજસ્થાનની જે ધરતીના જે મહારાજા જયસિંહજી, એ રાજપૂત રાજાને વટ કેવો હતો! કહેવાય છે કે હવે આ જયસિંહજી પોતે લંડન ગયા છે, અને લંડનમાં હવે તમે જો લંડનના VIP માણસો, અને આમને લંડનના જે એ ટાઈમના જે મહારાજાઓ છે, એ ટાઈમના જે અધિકારીઓ છે, આમને મહારાજા જયસિંહજીને રહેવા માટે એક VIP ગેસ્ટ હાઉસમાં, VIP હોટલમાં, ગેસ્ટ હાઉસ હોટલમાં એમના માટે તમામ પ્રકારની સગવડ કરી દીધી છે કે જયસિંહજીને કોઈ તકલીફ ના પડવી જોઈએ. તો અહીંયા ઘટના એવી ઘટે છે કે આ મહારાજા જયસિંહજી જ્યારે કહેવાય છે કે સવારે એ ગેસ્ટ હાઉસમાં એમનો ઉતારો હોય છે લંડનમાં, અને ત્યાંથી પછી ફ્રેશ થઈને
સવારે લંડનમાં ફરવા નીકળે છે અને ત્યારે પછી એ ફરતા 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 જાય છે તો ત્યાં એમની દ્રષ્ટિએ એક રોયલ્સ રોય ગાડી આવે છે. એ જુએ છે ત્યાં એનો રોયલ્સ રોય ગાડી એનો શોરૂમ જુએ છે. ત્યારે આ જયસિંહજીને થઈ જાય કે શોરૂમમાં જવું પડશે અને શોરૂમમાં જાય છે ને ત્યારે એ રોયલ્સ રોયનો જે મેનેજર હોય છે અને આ જયસિંહજી જે કહે છે કે ભાઈ આ રોયલ્સ રોયની કિંમત શું છે. ત્યારે હવે વિચાર કરો કે ત્યાંનો જે મેનેજર છે એ મહારાજાનું અપમાન કરે છે કે તમારી આ હિન્દુસ્તાનવાળાની કેપેસિટી નહીં કે તમે આ ગાડી ખરીદી શકો. આ ગાડી તમારા કામની નથી. આ તો લંડનના માણસો જ ખરીદી શકે. તમારા હિન્દુસ્તાનમાં એટલી તાકાત નથી કે અમારી આ રોયલ રોસ ગાડી ખરીદી શકે. ત્યારે પછી જામ સાહેબ આ જે મહારાજા હતા એ કંઈ બોલે નહીં, પણ પોતાના જે એમની VIP હોટલ હતી ત્યાં જતા રહ્યા અને ત્યાં જઈને પછી જે કહેવાશે કે રોયલ્સ જે રોય ગાડી હતી એનો જે માલિક હતો એનો નંબર લીધો અને એ કંપનીનો જે માલિક હતો, શોરૂમનો જે માલિક હતો એને પછી ફોન કરીને ત્યાં શોરૂમે બોલાવ્યો ને ત્યારે પછી એ માલિક આવે ત્યારે કે પછી કહે છે કે બોલો તમારે. ત્યારે વિચાર તો કરો જે આ રાજસ્થાનના જે મહારાજા હતા જયસિંહજી એમને કહ્યું કે તમારા શોરૂમમાં અત્યારે કેટલી રોયલ્સ રોય ગાડીઓ પડી છે. ત્યારે પહેલાંએ કીધું કે હાલ તો 6 ગાડીઓ પડી છે. તો હવે આમ મહારાજા કહે 6 ગાડીઓ મારા રાજસ્થાનમાં મોકલી દો અને રાજસ્થાનમાં જવાનો જે તમામ ખર્ચો હોય 6 ગાડીઓની કિંમત હું તમને આપી દઉં અને અહીંથી રાજસ્થાનમાં જવાનો જે ખર્ચો લાગે એ ખર્ચો પણ હું તમને આપી દઉં. હવે વિચાર તો કરો, જેનું અપમાન એક મેનેજરે કર્યું અને એ જ મેનેજરના અપમાનનો એને એમ થઈ ગયું કે મેનેજરે મારી એક ભારતવાળાની કિંમત અમને શું વાંચી. મેનેજરે કે મને એવું કીધું કે તમારે ભારતવાળાની તાકાત નથી આ રોયલ્સ રોય ગાડી લેવાની. તો એને એક નહીં પણ 6 ગાડીઓ એમને રાખી દીધી અને 6 ગાડીઓ જયસિંહજીએ કહેવાય છે કે રાજસ્થાનમાં એમના રાજમાં 6 ગાડીઓ મોકલી દીધી. અને ત્યારે પછી હવે વિચાર તો કરો, આવી મોંઘી ગાડીઓ અને આજે પણ તમારે જો રોયલ્સ રોય ગાડી લેવી હોય તો કંપની આજે આપણને ગાડી આપતી જ નથી કે ગાડી તમારી કેપેસિટી પૂછી જુઓ છે. તમે કોણ છો, તમારી આવક કેટલી છે, તમારી પાસે જમીન કેટલી છે, તમારી પાસે બેંક બેલેન્સ કેટલું છે, તમારી પાસે સોનું કેટલું છે, તમારી પાસે ચાંદી કેટલી છે, તમારી પાસે સંપત્તિ કેટલી છે. અત્યારે આ જે રોયલ્સ રોયની કંપની છે એ બધું ચેક કર્યા પછી તમને ગાડી આપે છે. હેલફેલ કરતે આજે પણ ગાડી આપી દેતા નથી. અને હવે વિચાર કરો કે જયસિંહ જે 6 ગાડી લંડનમાંથી જ્યારે રાજસ્થાનમાં આવી ત્યારે જયસિંહે નક્કી કર્યું કે અને આજે આપણે કહીએ છીએ કે સસ્તા અભિયાન. એ ટાઈમે વિચાર તો કરો કે મહારાજા જયસિંહે જે આ રોયલ્સ રોય ગાડીઓ હતી 6 ગાડીઓ હતી એ 6 ગાડીના આગળ એમને સાવરણા બાંધી દીધા હતા અને ગાડીઓ રસ્તામાં ચાલે ને ડ્રાઈવર ગાડી ચલાવે ત્યાં કોઈને સાવરણો મારવાનો ને નહીં. જે એમની રાજની શેરીઓ હતી, એમના રાજના રસ્તા જે હતા એ રસ્તા સાફ કરવા માટે એમને રોયલ્સ રોય ગાડીના આગળ સાવેણા લગાવી દીધા અને સાવેણાથી એમના રાજના રસ્તા સાફ કરતા હતા. અને ત્યારે તો પછી હવે આ જે ઘટના ઘટી આની વાત જે રોયલ્સ રોયનો જે કંપનીનો જે માલિક હતો ત્યારે પછી હવે કંપનીનું તો અપમાન થાય. આવી મોંઘી ગાડીની એ પછી ઝાડુ મારવાના જ કામ માટે આ લોકો મહારાજા રાજસ્થાન લઈ ગયા. ત્યારે પછી જ્યારે કંપનીના માલિકને ખબર પડી ત્યારે એ શોરૂમનો જે માલિક છે એને ખબર પડી અને ત્યારે પછી કહે છે કે એ શોરૂમનો જે માલિક હોય છે એ પોતે અહીંયા ત્યાંથી
સ્પેશિયલ ધક્કો ખાય છે અને મહારાજા જયસિંહજીને મળે છે. પહેલાં પત્ર લખે છે પણ પત્રથી કોઈ જવાબ મળતો નથી. સ્વયં પોતે મળવા આવે છે અને પગમાં પડી જાય છે કે એ મહારાજા, તમે જે અમારી આ રોયલ્સ રોય ગાડી છે એના આગળ તમે સાવેણા બાંધ્યા છે અને અમારી ગાડીથી તમે તમારા રાજનો કચરો સાફ કરો છો તો અમારી કંપનીનું નામ બદનામ થાય છે, અમારું નામ બદનામ થાય છે કે આવી મોંઘી ગાડીઓ જે અમારા ત્યાં લંડનમાં પણ કોઈ ખરીદી શકતું નથી અને એવી ગાડીઓનો તમે અહીંયા કચરો વાળવા માટે એનો ઉપયોગ કરો છો. તમે આ કચરા ગાડી આને બનાવી દીધી છે. ત્યારે પછી આ જયસિંહને થાય કે હવે આનું અભિમાન ઉતરી ગયું છે. પણ વિચાર તો કરો, એ જે રોયલ્સ રોયલ જે કંપની હોય એનો મૂળ જે માલિક હોય એ 6 ગાડીઓ તો એને મોકલાવી છે, પણ મહારાજા જયસિંહને કે તમે આ સાવેણા છોડી દો તો બીજી હું 6 ગાડીઓ તમને ભેટ આપું. અને વિચાર તો કરો, જે રોયલ્સ રોયલ કંપનીનો માલિક જ્યારે લંડન ગયો છે, લંડન ગયા પછી એના સ્વખર્ચે 1 રૂપિયો પણ કિંમત લીધા વગર બીજી 6 ગાડીઓ ત્યાંથી એમને રાજસ્થાનમાં મોકલાવી છે. તો વિચાર તો કરો, આપણી ભારતની ખુમારી. આપણા પછી આવા તો ઘણા છે, રાજપૂતોના દાખલા છે, બ્રાહ્મણોના દાખલા છે, વૈશ્યના દાખલા છે, શૂદ્રના દાખલા, આવા તો ભારતમાં અસંખ્ય આવા દાખલા પડ્યા છે. અને એટલે જ ભારત છે ને રત્નની ખાણ કહેવાય છે કે ભારતમાં સાચા રત્ન જ પાક્યા છે. તો એવી જ આપણે વાત જે આપણે કરવા જઈએ છીએ કે એક વખત એવી ઘટના ઘટે છે કે સવારનો પોર છે અને હજુ એક રાજપૂતના લગ્ન થઈ 7 દિવસ જ થયેલા હતા અને હજુ એની પત્ની હતી એ 7 દિવસ એટલે નવા લગ્ન જ કહેવાય. અને એક દિવસ તો આ રાજપૂતના ત્યાં એવી ઘટના ઘટી છે કે આ રાજપૂત સવારે સૂઈ ગયા હોય છે. એમાં ઉદયપુરથી એક સિપાહી આવે છે, એક માણસ આવે છે અને આવીને આ રાજપૂતના ઘરે આવે છે. ત્યારે આ રાજપૂતની પત્ની જે લગ્ન થયા જે 7 જ દિવસ થઈ ગયા એ નવે શણગાર સજીને, નવોડાના શણગાર સજીને ત્યાં અંદરથી બહાર આવે છે. ત્યારે પછી પહેલાં કહે છે કે મારે રાજપૂતને મળવું છે અને એમને સંદેશો હું લઈને આવ્યો છું. તો હવે એ રાજપૂતાણી કહે છે કે એ તો સૂઈ ગયા છે, તો કે તમે એમને જગાડો. હવે આ રાજપૂતાણી એ રાજપૂતને જગાડે છે અને કહે છે કે તમારા માટે કોઈ ઉદયપુરથી સંદેશો લઈને આવ્યું છે. ત્યારે હવે આ રાજપૂત જાગે છે અને રાજપૂત જાગીને જ્યારે બહાર આવે છે ત્યારે જુએ છે કે સંદેશો લાવનાર પોતાનો મિત્ર જ હોય છે, પણ પોતાના મિત્રને એ ભેટી પડે છે અને આવકાર આપે છે. બંને મિત્રો બેસે છે. ત્યારે પછી જે રાજપૂત હોય એ કહે છે કે મારા મિત્ર, મારા ભાઈ, તમે એવો તો શું સંદેશો લઈને આટલું બધું વહેલું તમારે સંદેશો લઈને આવવું પડ્યું? તો બોલો, એવું તો શું થયું છે કે તમારે સંદેશો લઈને? ત્યારે હવે જે સંદેશો લઈને આવ્યો એને કીધું કે હે રાજપૂત, હે મિત્ર, વાત કંઈક જુદી જ છે. તો વાત જાણે એ કહે કે એમ હતી કે જે રૂપગઢની જે આરુમતીને પરણવા માટે આ ચહુમતીને એક પરણવા માટે મૂળ દિલ્હીના બાદશાહ, જ્યારે દિલ્હીના બાદશાહે એક વખત કહેવાય છે કે આ રૂપગઢ આવે છે અને દિલ્હીની બાદશાહની નજર આ ચારુમતી પર પડી જાય છે. ત્યારે એને એમ થઈ ગયું કે અમારી બેગમનું પણ આવું રૂપ નથી અને જો હું આ ચારુમતીને હું એને લગ્ન કરીને હું દિલ્હી લઈ જાઉં ને મારી બેગમ બની જાય તો મારું જીવન ધન્ય બની જાય. અને આમ પણ આ રાજપૂતાણી છે અને ચારુમતી એટલી સુંદર હતી કે જેના જોડે અપ્સરા દેવોની ઇન્દ્રની જે પરીઓ છે એ પણ ઝાંખી પડી જાય. તો એને પછી હવે આ જે ચારુમતીની ઉંમર જે 16 વર્ષની જ થઈ છે અને એનું સૌંદર્ય જેમ ખીલેલા ફૂલ જેવું એનું સૌંદર્ય દેવોને પણ આકર્ષિત કરી નાખે, બ્રહ્મા વિષ્ણુ મહેશને પણ આકર્ષિત કરી નાખે. જેમ આપણે જોઈએ કે ભગવાન
વિષ્ણુએ જે મોહિનું રૂપ ધારણ કર્યું હતું, એમ માનો કે સ્વયં આ ભગવાન વિષ્ણુનું જ મોહિની રૂપ છે, એવું જ આ ચહુમતીનું એનું રૂપ હતું. અને આની જેમ જોઈએ કે ગુલાબના ફૂલ પાછળ જેમ ભમરા પાગલ થઈ જાય છે, આની રૂપ પાછળ પણ ઘણા લોકો પાગલ થઈ ગયા હતા. પણ હવે બાદશાહની નજરે આ કન્યા, રાજપૂતની કન્યા ચડી ગઈ છે. ત્યારે પછી બાદશાહે એમના પિતાને કે સમાચાર મોકલાવ્યા છે કે મને આ તમારી દીકરી ગમી ગઈ છે અને હું આની સાથે લગ્ન કરવા માગું છું, અને તમે જો લગ્ન નહીં કરો, ના પાડશો, તો હું તમારે યુદ્ધે ચડવું પડશે. અને એ ટાઈમે કહેવાશે કે હિન્દુઓની જે સંખ્યા ઓછી હતી, કારણ કે અંદર હિન્દુઓમાં આજથી ઠેઠથી તમે જુઓ, એક ભાઈ વચ્ચે મનમેળ જ નહોતો, એકબીજા વચ્ચે ઈર્ષા જ હતી. આજે પણ ઈર્ષાનો પ્રભાવ ચાલુ જ છે, અને એના કારણે કે હિન્દુ તત્વ જે ધીરે ધીરે નીચું પડતું જાય છે. ત્યારે પછી કહેવાય છે કે જે આ ચહુમતી હતી, એના જે પિતાજી હતા, એને ને એની દીકરી જે ચહુમતીને એને પિતાજી બંને આંખે વાત કરી લીધી. વિચાર તો કરો, શબ્દોને નહીં, આંખે વાત કરી લીધી છે કે હવે શું કરવું. એના પિતાજી ચહુમતીને કહેશે કે શું તું લગ્ન કરવા તૈયાર છે? ત્યારે ચહુમતી કહેશે કે હા, હું તૈયાર છું. પણ એ ચહુમતી એના પિતાને આંખથી આંખ વાત કરી લીધી છે કે હવે મારે શું કરવાનું છે. ત્યારે હવે વિચાર તો કરો કે દિલ્હીના બાદશાહે સમય નક્કી કર્યો છે કે આ સમયે અમે જાન લઈને આવી ગઈશું. તો જે ચહુમતીના પિતાજી છે એ કંઈ વાંધો નહીં, તમે આવી જજો, મારી દીકરી તમારી સાથે લગ્ન કરવા તૈયાર છે. અને ત્યારે કહેવાશે કે આ ચહુમતીને એક વિચાર આવે છે કે શું આ ભૂમિ પર એવો કોઈ રાજપૂત નથી કે મારી સાથે લગ્ન કરી શકે? કોઈ એવો વીર નથી, એવો કોઈ વીર નથી કે જે બાદશાહના સામે પડીને મારી સાથે લગ્ન કરી શકે. તો આમ વિચાર કરતાં કરતાં એના નક્કી થઈ છે કે બાદશાહના સાથે કોણ મારા લગ્ન કરે, બાદશાહથી મને કોણ છોડાવી શકે, મારી સાથે બીજો કોણ લગ્ન કરે. કારણ કે બધાને બાદશાહની બીક હતી, કોઈ એની સાથે ચહુમતી સાથે લગ્ન કરવા તૈયાર નહોતું, કારણ કે બધાને બાદશાહની બીક જ હતી. તો પછી એને વિચાર્યું કે શું આ ધરતી ના મર્દ થઈ ગઈ છે, આ રજપૂતોનામાં શક્તિ નથી, આ રજપૂતો ના મર્દ થઈ ગયા છે. એમ કરતાં કરતાં કહેવાશે કે એની નક્કી કર્યું કે જો કોઈ પણ રાજપૂત મારી સાથે લગ્ન કરવા તૈયાર નહીં થાય તો હું બાદશાહ સાથે લગ્ન તો નહીં જ કરું. એ દિવસે હું મારો પ્રાણ છોડી દઈશ, પણ હું લગ્ન તો નહીં જ કરું. પરંતુ તેને વિચાર આવે છે કે ઉદયપુરના મહારાજા જે રાણા રાજસિંહ હતા, એની નામના અને સાંભળેલી હતી. તો એને વિચારતું કે ઉદયપુર રાણા રાજસિંહ છે, એને મને પત્ર લખી દેવા દે. હવે વિચાર તો કરો, રાણા રાજસિંહની ઉંમર 60 વર્ષની છે અને આ રાજપૂતાણીની ઉંમર 16 વર્ષની છે ખાલી. તોય એને રાણા રાજસિંહને એને પત્ર લખ્યો, અને પત્રમાં લખ્યું કે શું રાજપૂતોનું મરદાઈ મરી ગઈ છે, રાજપૂતો ધર્મ ચૂકી ગયા છે. તો રાણા રાજસિંહ જ્યારે આ પત્ર વાંચ્યો ત્યારે એમાં લખેલું કે હે રાજપૂત, અને મારે આવી ઘટના ઘટી છે કે આ દિવસે દિલ્હીના બાદશાહ મારી સાથે લગ્ન કરવા આવવાના છે, અને મારે આવી ઘટના ઘટી છે, મેં એને હા પાડી દીધી છે. અને જો તમે મારી સાથે લગ્ન નહીં કરો તો મને એમ લાગશે કે રાજપૂતોની ખુમારી ઘટી ગઈ છે, રાજપૂતોની જે શક્તિ છે એ શક્તિનો નાશ થઈ ગયો છે, રાજપૂતોમાં હવે કોઈ શક્તિ નથી, રાજપૂતોમાં કોઈ ધર્મ રહ્યો નથી. આવું ઘણું બધું એને પત્રમાં લખી દીધું. પણ જ્યારે પત્ર વાંચે છે ત્યારે એમ થાય કે તમે રાજપૂતો તો મારી સાથે લગ્ન કરવા માટે જાન લઈને આવી જજો, અને તમે રૂપગઢ આવી જજો. ત્યારે હવે આ રાણા રાજસિંહને થઈ ગયું કે હવે ભલે મારી ઉંમર 60 વર્ષની, એની ઉંમર 16 વર્ષની, પણ આને મને લલકાર્યો છે અને હું પોતે હાવજ છું.
તો મારે બાદશાહની સામે પડવું જ પડશે, મારે લગ્ન કરવા જ પડશે. હવે 60 વર્ષે રાણા રાજસિંહ લગ્ન કરવા માટે તૈયાર થઈ ગયા છે. અને ત્યારે પછી હવે કહેવાય છે કે રાણા રાજસિંહ તો હવે જ્યાં રૂપગઢમાં, હવે એક બાજુ વિચાર કરો, એક બાજુ બાદશાહની જાન નીકળી ગઈ છે, આ બાજુ જે રાણા રાજસિંહ છે એની જાન નીકળી ગઈ છે. પણ અહીંયા હવે તકલીફ શું થઈ છે કે બાદશાહનું સૈન્ય મોટું છે અને આ જે રાણા છે રાજસિંહ એમનું સૈન્ય નાનું છે. તો હવે બાદશાહના સૈન્યને ટકાવવા માટે જરૂરી છે માણસો ભેગા કરવા પડે. ત્યારે પછી એટલે જે આ રાજપૂતના ત્યાં એક જે સિપાહી આવ્યો છે, એનો મિત્ર આવ્યો છે, એને રાજપૂતને કહ્યું કે તમે કેમ આવ્યા? ત્યારે આ સિપાહીએ આવી બધી વાત કરી કે જે ઉદયપુરના જે રાણા છે રાજસિંહ, એ રૂપગઢની જે રાજપૂતાણી છે જે ચહુમતી, એની સાથે લગ્ન કરવાના છે અને એ જ ચહુમતી સાથે દિલ્હીના બાદશાહ પણ લગ્ન કરવા ત્યાંથી નીકળી ગયા છે અને આ જાન અહીંથી નીકળવાની છે. તો હવે તમારે આ જે બાદશાહની જાન છે, બાદશાહની જાનને રોકવાની છે. અને એમાં તો ઘણા રાજપૂતો ઘવાઈ ગયા હતા. ત્યારે પછી આ રાજપૂત છે ને એ તૈયાર થઈ જાય છે. પણ હવે અહીંયા તકલીફ એવી થાય છે કે એના લગ્ન કરે 7 જ દિવસ થયા હોય છે. 7 દિવસ થયા છે પછી હવે એને કેસરિયા વાઘા તો પહેરી લીધા છે અને જન્મ તો ચડી જ ગયું છે, પણ છતાંય અંદરના એના અંતકરણમાં એની પત્ની પર, એની રાજપૂતાણી પ્રત્યેની થોડી ભાવના જાગૃત થાય છે. અને જ્યારે બહાર નીકળે છે અને હજુ તો એ ઘોડા પર અસવાર થવા જાય છે, ત્યાં એ રાજપૂત એમની જે દાસી હોય અને એ રાજપૂતાણી બંને જોડે જ ઊભા હોય છે. તો રાજપૂતાણીને કહે છે કે તમે તમારો ખ્યાલ રાખજો. તો રાજપૂતાણી કહે મેં મારો ખ્યાલ રાખેલો જ છે, તમે તમારું કામ કરો, તો મારી કોઈ ચિંતા કરશો નહીં. ત્યાં પછી ઘોડા પાસે જાય છે અને ત્યાં પછી થોડો દૂર જાય છે. હજુ તો ઘોડા પાસે પહોંચે તો ફરીને એ દરવાજેથી પાછો આવે છે અને રાજપૂતાણીને કહે તમે તમારું ધ્યાન રાખજો. પણ રાજપૂતાણી કહે, થોડો એનો ઉગ્ર સ્વભાવ તો થઈ જાય કે એ પણ સિંહણની દીકરી છે, સિંહનું બચ્ચું છે. પણ એ કહે છે રાજપૂત તમે જાઓ, તમે મારામાં શું, તમે પાગલ, મારામાં શું મોહી ગયા છો તો તમે વારંવાર પાછા આવશો? પણ જ્યાં ત્રીજી વખત રાજપૂત પાછો આવે છે ને રાજપૂત કહે છે કે તમે તમારું ધ્યાન હજુ રાખજો, તો પૂછ્યું જ નથી, તમારું ધ્યાન એટલે કહી દઉં. એની દાસીને કહી દઉં એક કામ કરતું, આપણી જે તલવાર છે તલવાર તું લાવો. અને હવે તલવાર મગાવે છે. તલવાર મગાવીને એક મોટો તાંસડો મગાવે છે. અને ભાઈ જે એ ટાઈમે કહેવાય છે કે લગ્ન સમયે એક દાસી પણ એમની સાથે આવતી હતી અને એ રાજપૂતાણીએ દાસીને કહ્યું છે કે તલવાર પકડી લે અને મારું ધરતી મસ્તક અલગ કરી દે અને એ મારું મસ્તક આ તાંસડામાં મૂકી દે અને આ તાંસડા પર લાલ કપડું ઢાંકી અને રાજપૂતને તું આપી દે એટલે એ અહીંથી હાલતો થઈ જાય. હવે વિચાર તો કરો, જેની દાસી એ દાસીએ પોતે જ જે આપણે રાણી કહેતા હતા રાજપૂતાણી, એનું તલવારથી શિર અલગ કરી નાખ્યું છે અને એ શિર પછી તાંસડામાં મૂક્યું છે અને એ તાંસડામાં મૂકીને ઉપર લાલ કપડું ઢાંકી દીધું છે અને એ લાલ કપડું ઢાંકીને પછી એ તાંસડામાં શિર લઈને એ દાસી હોય એ રાજપૂત પાસે, જે ઘોડી પર બેઠા હોય એ રાજપૂત પાસે જાય છે અને એ દાસીએ રાજપૂતને કહે કે હે રાજપૂત, લો અમારા બા સાહેબે તમને એવી નિશાની આપી છે કે હવે તમારી યુદ્ધમાં તમે ગયા પછી તમારે પાછો લમણો નહીં કરવો પડે. ત્યારે હવે રાજપૂત પાસે જે એ તો ઘોડા પર બેસી ગયો હશે પણ એની પાસે તલવારથી જ્યાં એ તાંસડામાં જે ઢાંકેલી વસ્તુ હોય એમાં એને તલવારની અણીથી જે લાલ કપડું ઊંચું કરે છે અને જુએ છે તો પોતાની રાજપૂતાણીએ મસ્તક કાપીને આપી દીધું છે. અને એની આંખો જ્યારે રાજપૂતાણીની આંખો સામે મળે છે ત્યારે એની આંખો કહે છે કે હે રાજપૂત, હવે તો તમને આ ઘર તરફ નજર નહીં રહે ને, હવે તો તમને મારા તરફ નજર નહીં રહે ને.
હવે ત્યારે વિચાર કરો, હવે એ રાજપૂતાણીને ધન્ય છે કે જેને એને એવો વિચાર કર્યો કે જો આ રાજપૂત મારામાં મોહી ગયો છે, જો મારા લગ્નથી 7 દિવસ થઈ છે, રાજપૂતનો મારા પર મોહ છે, અને જો રાજપૂતનો મારા પર મોહ હશે ને હું એને યુદ્ધના મેદાનમાં મોકલીશ તો એની નજર મારા મોહમાં ફસાઈ ગઈ છે, એ મારા વિચારો કરતો છે, અને મારા વિચારો કરતો છે એ નમાલો થઈને યુદ્ધ ક્યાંથી કરી શકશે. અને પછી તો કહેવા છે કે જેમ આપણે મહાકાળીનું જેમ રુદ્ર સ્વરૂપ જોઈએ છે એમ રાજપૂતનું પણ રુદ્ર સ્વરૂપ થઈ ગયું છે. અને પોતાની જે રાજપૂતાણી હતી એના જે વાળ હતા એના વાળ હવે લોહીથી ભીંજાઈ ગયેલા હતા. એ લોહીવાળા વાળની પાછળ 2 ગાંઠો વાળી દીધી છે. અને કહેવાય છે કે ત્યાંથી એ ઘોડા ઉપર થઈને ત્યાં અસવાર થઈને નીકળી જાય છે. અને ત્યારી પછી કહેવાય છે કે જે બાદશાહનું સૈન્ય હોય છે અને જે રાજપૂતનું સૈન્ય હોય છે એ બંને વચ્ચે જબરજસ્ત યુદ્ધ થાય છે. પણ હવે કહેવાય છે કે આ એકલો તમે વિચાર કરો, 1 દિવસ નહીં પણ 3 દિવસ સુધી આ બાદશાહની સેનાને ત્યાંથી ટસથી મસ્ત થવા દીધી નહીં, એક ડગલું પણ આપવા દીધી નથી. અને અહીંયા તો જે લગ્ન હતા એ લગ્ન તો પતી ગયા, પરંતુ કહેશે બાદશાહની સેના તો લગ્ન સિવાય પાછી જ ગઈ છે. પણ કહેવાય છે તો એક મરદ સોને ભારે પડે, જેમ એ સિંહણ બચ્યું એક તો 1000 અને બાકર બચ્યું લાખ તો લાખે બિચારો. જેમ બકરીનો બચ્ચો 1,00,000 હોય પણ સામે જો એક સિંહનું બચ્ચું આવી જાય તો લાખ બચ્ચાને ભાગવું પડે. એમ આ રાજપૂતે જે બાદશાહને જે લગ્ન કરવા આવ્યો હતો, બાદશાહને તો પાડ્યો જ છે, એની ગેંગના માણસોને પણ પાડે છે અને એની ગેંગને ત્યાંથી ભગાવી છે, એના સૈનિકોને ત્યાંથી ભગાવ્યા છે. પણ કહેવાય છે કે 3 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું છે. અને કહેવાય છે કે 3જા દિવસે પછી જે બાદશાહના જે માણસો હોય છે એ છલ કપટ કરે છે, અને છલ કપટ કરીને પછી આ જે રાજપૂત હોય છે એને પાછળથી ઘા કરે છે અને એનું ધરતી મસ્તક અલગ કરી નાખે છે. પણ હજુ ધરતી મસ્તક અલગ થઈ ગયું તે અંદર વિચાર તો કરો, એક આ રાજપૂતોના ધડ પણ શીશરે પણ એને ધડે પછી લડે છે. એ રાજપૂત તોમ જ બની શકે. આનું ધરતી મસ્તક અલગ થઈ ગયું છે તો શીશને કપાઈને ધડે હજુ એનું ધડ લડી રહ્યું છે. અને ત્યાંથી આજે બાદશાહના જે સૈનિકોએ ત્રાહિમામ પકડી ગયા છે. તો વિચાર તો કરો, હજે જેને પોતાની પત્નીનું અને એની પત્ની પણ કેટલી હશે, પણ એ રાજપૂતની કન્યા હતી, એ સિંહનું બચ્ચું હતું, એ સિંહણનું બચ્ચું હતું. એને એના પિયુને એના પતિને માટે એને નક્કી કર્યું કે મારા મોહમાં ફસાઈ ગયો છે, તો પોતાનું શિર આપી દીધું, પોતાનું મસ્તક ઉતારીને આપી દીધું. અને એ મસ્તક એ જ રાજપૂતે પોતાના ગળામાં જ્યાં મહાકાળી જે ખોપરીની માળા કરે છે એ માળા એને પહેરી લીધી. અને એ જ જનોને બાદશાહની ફૌજને હરાવી અને કહેવાય છે કે 3જા દિવસે પોતે પોતાનો દેહ છોડી દેશે. તો આવી હતી આ વીરતાની વાતો. પણ આજે તો આપણે જોઈએ તો આજે હવે પોતાના જ આપણે પોતાનું જ રક્ષણ કરી શકતા નથી કે આપણે આજે એટલા નિર્ભર થઈ ગયા છે, એટલા ભયભીત થઈ ગયા છે, આપણા અંદર એટલો ભય આવી ગયો છે, આપણામાં એટલો ડર આવી ગયો છે કે આપણે આજે ક્યાંક જતા આપણે જુઓ કે આપણા ગામથી બીજા ગામ જવું હોય, કોઈ અજાણ્યા માર્ગમાં જવું હોય, કોઈ જંગલમાં જવું હોય તો આપણને ડર લાગે છે, આપણને ભય લાગે છે. એનું કારણ શું છે કે એ ઉર્જા હતી, એ ઉર્જા કોઈ જુદા જ પ્રકારની હતી. એ ઉર્જામાં તેજ હતું, એ ઉર્જામાં પોરસ હતું, એ ઉર્જામાં ધર્મ હતો, એ ઉર્જામાં મારાપણ હતું, એ ઉર્જામાં છલ કપટ દગા પ્રપંચ નહોતા અને ત્યારે પણ ભય પણ નહોતો. તો આ હતી વિચાર કરો, આવા આપણા જે ભારતના જે રાજપૂતો થઈ ગયા, ભારતના સંતો થઈ ગયા, ભારતના યોગીઓ થઈ ગયા, ભારતના જે દાતારો થઈ ગયા, આવાનો ઇતિહાસ તમે ગામડે ફરો તો આવા ઇતિહાસો આપણને જાણવા મળશે.